લો બોલો, કોંગ્રેસની નજર લાગી એટલે અમદાવાદમાં વ્હાઇટ ટોપિંગ રોડ તૂટી ગયા. આવું હાસ્યાસ્પદ નિવેદન કરી રહ્યા છે ભાજપના સિનિયર કોર્પોરેટર અને એમસીના પૂર્વ રોડ કમિટી ચેરમેન મહાદેવ દેસાઈ. સામાન્ય સભામાં મહાદેવ દેસાઈએ ગંભીર મુદ્દા પર ચર્ચા કરવાની જગ્યાએ હાસ્યાસ્પદ નિવેદન આપીને વાત ઉડાવી દીધી. મહાદેવ દેસાઈના કાર્યક્રમમાં જ વ્હાઇટ ટોપિંગ રોડના કામ મંજૂર થયા હતા. કોંગ્રેસની નજર લાગી એટલે નહીં, પરંતુ કોન્ટ્રાક્ટર પર નજર ન રાખી એટલે વ્હાઇટ ટોપિંગ રોડ તૂટ્યાનો આરોપ લાગ્યો છે. नजर लगने के कारण सड़कें टूटी जा रही है. कांग्रेस पार्टी की नजर व्हाइट टॉपिंग पे लग रही है, इससे सड़कें टूटी जा रही है. मैं मानता हूं कि खुद का भ्रष्टाचार छुपाने के लिए, खुद की नाकामयाबी छुपाने के लिए यदि इस प्रकार की बयानबाजी की जाए तो मैं मानता हूं कि आने वाले समय में जनता उन्हें जवाब देगी.